BAPS બાપ્સ સ્વામિનારાયણ મંદિર ભરૂચનું એક મુખ્ય આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કેન્દ્ર છે. તેના ઇતિહાસની મુખ્ય વિગતો નીચે મુજબ છે. ઐતિહાસિક પૃષ્ઠભૂમિ. ભગવાન સ્વામિનારાયણનું આગમન વર્ષ 1789 સંવત 1855 નીલકંઠ વર્ણી ભગવાન સ્વામિનારાયણ ભરૂચ આવ્યા હતા. તેમણે નર્મદા નદીના કિનારે 2 દિવસ નિવાસ કર્યો હતો અને નર્મદા સ્નાન કર્યું હતું. આ રીતે ભરૂચ સાથે સ્વામિનારાયણ સંપ્રદાયનો જૂનો સંબંધ છે. શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ, બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અને ત્યારબાદ યોગીજી મહારાજે ભરૂચ અને જાડેશ્વર વિસ્તારમાં સત્સંગના પ્રચાર પ્રસારમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી હતી. ફેબ્રુઆરી 1968માં યોગીજી મહારાજની હાજરીમાં આ વિસ્તારમાં મંદિર બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. પ્રારંભિક મંદિર 1975માં પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે ભરૂચ શહેરમાં એક હરિ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. જાડેશ્વર મંદિરનું નિર્માણ જેમ જેમ સત્સંગ વધતો ગયો તેમ એક મોટા અને ભવ્ય શિખરબદ્ધ મંદિરની જરૂરિયાત ઊભી થઈ. જમીનનું દાન ભરૂચના ભક્ત મોતીભાઈ એમ. પટેલે રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH48 પર જાડેશ્વર પાસે આવેલી તેમની 18 એકર જમીન BAPS સંસ્થાને અર્પણ કરી હતી. શિલાન્યાસ 13 જાન્યુઆરી 1998ના રોજ પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે મંદિરનો શિલાન્યાસ વિધિ કરવામાં આવ્યો હતો. મૂર્તિ પ્રતિષ્ઠા ગુલાબી પથ્થરો પિંક સેન્ડસ્ટોનમાંથી બનેલું આ ભવ્ય મંદિર 4 વર્ષમાં તૈયાર થયું અને 8 ડિસેમ્બર 2001ના રોજ પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા મૂર્તિઓની વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. મંદિરની વિશેષતાઓ. વાસ્તુશિલ્પ. આ મંદિર 18 એકરના વિશાળ પરિસરમાં ફેલાયેલું છે. તે અત્યંત સુંદર કોતરણીવાળા સ્તંભો, કલાત્મક કમાનો અને બારીઓ ધરાવે છે. સગવડતાઓ. મંદિર પરિસરમાં લીલોતરી છે જે તેને શાંત અને પવિત્ર સ્થળ બનાવે છે. અહીં આવતા ભક્તો માટે રેસ્ટોરન્ટ, પ્રેમવતી આહાર ગૃહ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. ધાર્મિક મહત્વ. અહીં શ્રી ઘનશ્યામ મહારાજ, ભગવાન સ્વામિનારાયણ, ગુણાતીતાનંદ સ્વામી અને અન્ય દેવી દેવતાઓની મૂર્તિઓ પ્રતિષ્ઠિત છે. આજે આ મંદિર ભરૂચનું એક અતિ લોકપ્રિય અને દર્શનીય સ્થળ છે જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ મુલાકાત લે છે.